હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જે 3 મોટી અપડેટો આજે હું તમને કહું, બહુ જ મોટી અપડેટ છે જે તમારે જોવા જેવી છે. જેની અંદર હું તમને કહું, સૌથી પહેલાં હું તમને વાત કરું, બ્રિટિશ કોલંબિયાએ જે મેઇન આ 3 અપડેટ ચેન્જ કરી છે, આને હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈ. આ જ વસ્તુ એવી આશા છે કે ભવિષ્યમાં કેનેડા બી ચેન્જીસ લાવશે, આ પ્રકારના ચેન્જીસ લાવશે, જેની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે. આ 3 નવા ચેન્જીસ જે હું તમારી સાથે આજે શેર કરું છું, ધ્યાનથી સાંભળજો, લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવશે. જેની અંદર હું તમને વાત કરું, પહેલી જ વસ્તુ કે બ્રિટિશ કોલંબિયા, આપણે જ્યારે બી સ્ટડીનું પ્રાયોરિટી લેતા હતા ત્યારે સૌથી મોટા પ્રોવિન્સીસની વાતો જ્યારે આવતી ત્યારે ઓન્ટારિયો, ધેન એની પછી બ્રિટિશ કોલંબિયાની વાત આવતી હતી, જે રહેવા માટે બી એક વાતાવરણ પ્રમાણે બી તમે જુઓ તો એક અનુકૂળ હતું, જે ભારતીય સ્ટુડન્ટો માટે કહી શકું. હવે આની અંદર જે ચેન્જીસ આવ્યા છે એને આપણે વન બાય વન લેશું. જેની અંદર પહેલો ચેન્જીસ બ્રિટિશ કોલંબિયા તરફથી કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની જે સંખ્યા છે એ 30% કરી દેવામાં આવશે. બ્રિટિશ કોલંબિયાના 30%ની વાત કરીએ તો જ્યારે બી પીએલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા બ્રિટિશ કોલંબિયાને 83,000ની કેપસીટ એમને મળેલી છે. હવે આ અનાઉન્સમેન્ટ પ્રમાણે બ્રિટિશ કોલંબિયાની અંદર જે બી ઇન્સ્ટિટ્યૂટ અથવા જે બી કોલેજ યા યુનિવર્સિટીઝ છે, જે પબ્લિક કોલેજ યુનિવર્સિટીઝ કહેવાય, આની અંદર ટોટલ નંબર ઓફ સંખ્યા જે છે 30% જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એડમિશન આપવામાં આવશે. એટલીસ્ટ હું તમને એવું કહું કે એક સરળ એક્ઝામ્પલ પ્રમાણે માનો કે 100 સીટ હોય એક ક્લાસરૂમની અંદર, તો એમાં 30 જ જણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો હશે, બાકી 70% જે છે એ એમને ડોમેસ્ટિક માટે રિઝર્વ કરી દેશે. આ એક સૌથી મોટી ચેન્જ આવી છે. હવે જો તમે બ્રિટિશ કોલંબિયાનું ક્યારે બી પ્લાનિંગ કરો તો તમારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રહીને ચાલુ પડશે. આ બાદ આપણે આગળ જઈએ સેકન્ડ અપડેટ, જેની અંદર હું તમને વાત કરું, બ્રિટિશ કોલંબિયા એક સારી અપડેટ કહી શકો આને, કે જે સેમ ફી સ્ટ્રક્ચરની વાત કરી છે. હવેથી એવું થશે કે જે બી બ્રિટિશ કોલંબિયામાં એડમિશન લેશે અથવા બ્રિટિશ કોલંબિયામાં જે સ્ટુડન્ટો એડમિશન માટે એપ્લિકેશન મોકલશે, એમને યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પબ્લિક કોલેજ યુનિવર્સિટીએ પહેલેથી એમને આંકડાઓ આપી દેવા પડશે કે એમને ટોટલ એક્સપેન્સીસ કેટલા થવાના છે, જેની અંદર ટોટલ એસ્ટિમેટ એમને એ લોકોએ પહેલાં આપી દેવાનું રહેશે, જેથી કરીને સ્ટુડન્ટને ખબર હોય કે એમના કોર્સની ફીસ કેટલી છે. કદાચ 2 વર્ષનો કોર્સ હોય તો બીજા વર્ષની અથવા ત્રીજા વર્ષની બી ટોટલ કેલ્ક્યુલેશન એમને મળી ગયેલું હોય, અને જીઆઈસીનો ખર્ચો એમને કેટલો થવાનો છે એનું એક એસ્ટિમેટ સ્ટુડન્ટને આપી દેવું પડશે. કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ અથવા કોલેજ હશે એમણે આ વસ્તુ હવે ફોલો કરવી પડશે. આનાથી એ વસ્તુ થશે કે જ્યારે સ્ટુડન્ટો છે એમનું બજેટ બનાવી શકશે. અત્યાર સુધી શું થતું હતું કે ઘણી વખત સ્ટુડન્ટ ફર્સ્ટ યર ગયો, ત્યારબાદ બીજા વર્ષે કોલેજની ફીસ ઘટી બી જાય, વધી બી જાય. હા, ઘટી જતી હતી તો કોઈ પ્રોબ્લેમ નહોતો આવતો, બટ જ્યારે બી ફીસમાં વધારો આવ્યો છે ત્યારે સ્ટુડન્ટને થોડોક પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો હતો. આ પ્રોબ્લેમ ના થાય એટલા માટે આ અલ્ટિમેટલી હું તમને એક ધ્યાન દોરું, આ કોપી કરવામાં આવી છે સિસ્ટમને જે ઓસ્ટ્રેલિયામાં ચાલે છે. એમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં ફંડ વેરિફિકેશનનું જે ફર્સ્ટ સ્ટેપ આવે છે જ્યારે તમે એડમિશન લો ત્યારે, આ એ જ સ્ટેપને કોપી કરવામાં આવી રહ્યું છે. અલ્ટિમેટલી એવું કહેવાય કે જે લોકોએ ઇમિગ્રેશન સિસ્ટમ સુધારતા ગયા જે કન્ટ્રીઓ, અને ત્યારબાદ કેનેડાને જ્યારે આવી બધી સિસ્ટમ લાવવાની જરૂર પડે છે ત્યારે એમને કોપી કરતું જ રહ્યું છે. જેમાં પીઆરની વાત કરીએ તો પીઆર બી એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ બી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડની જ હતી, અને અત્યારે આ જે અપડેટ આવી છે એ પ્રમાણે હવે સ્ટડી વિઝાની અંદર બી કેનેડા જે અપડેટ કરી રહ્યું છે એ બહુ સારી અપડેટ કરી રહ્યું છે. અને આના કારણે જેથી કરીને તમે જો બી એડમિશન લેવા જશો તો તમને તમારું બજેટ ખ્યાલ હશે. આ બાદ આપણે જઈશું થર્ડ અપડેટ અને લાસ્ટ અપડેટ પર, જે બે ખાસ અપડેટ છે, ખાસ સાંભળવા જેવી અપડેટ છે. અપડેટની વાત કરું તો થર્ડ અપડેટની અંદર એક ઇન્સ્ટ્રક્શન એવું છે કે જેની અંદર જો કોલેજ, યુનિવર્સિટી યા ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે પબ્લિક કોલેજ છે, પબ્લિક યુનિવર્સિટી છે અથવા ઇન્સ્ટિટ્યૂટ જે છે, એ ઇમિગ્રેશનના અથવા તો બ્રિટિશ કોલંબિયા ગવર્મેન્ટ જે છે એમના જે આપેલા પ્રોટોકોલ અથવા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાની અંદર જો નિષ્ફળ જશે અથવા ક્યાંય ગેપ પકડાશે તો એનું લાઇસન્સ કેન્સલ કરવા સુધીની ગવર્મેન્ટની એક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે. અને બીજી વસ્તુ, આ પ્રોટોકોલની અંદર શું હોઈ શકે, તો કે આઈ થિંક સો જે હું તમને વાત કરું, એક લેવલ હોઈ શકે એકોમોડેશનના ક્રાઇસિસ, જે એકોમોડેશન જે યુનિવર્સિટી, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ સારા પ્રોવાઈડ કરશે એ પ્રમાણે એમની ક્રેડિટ વધતી જશે, એ રીતે એમને પ્રાયોરિટી આપવામાં આવશે. બીજું હોઈ શકે એમના પ્લેસમેન્ટ લેવલ, અને થર્ડ ફોકસ કરી શકાય છે કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીનું એજ્યુકેશન લેવલ સિસ્ટમ મેન્ટેન થાય. આ 3 અપડેટ જે આવી છે બ્રિટિશ કોલંબિયાની, બહુ સૌથી સારી અપડેટ અત્યારની કહી શકું, જેની અંદર મેં તમને કીધું તમારા માટે ખાસ જાણવા જેવી મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો જેથી એ લોકોને બી આ વસ્તુ સારી લાગે.
જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને તમારા ક્વેશ્ચનો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.